એક જ બટન દબાવો અને ફાયર પોલીસ અને ડોક્ટર આવી જશે। વડોદરાના યુવાને એક સરસ સુંદર આઈટી ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવ્યું, જેમાં એક જ બટન દબાવવાથી ફાયર 108 અને પોલીસની મદદ આવી જાય છે। આ પ્રોડક્ટથી અનેક લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર સાથે મદદ પણ સહેલાઈથી મળી રહે તે હેતુથી આ પ્રોડક્ટ બનાવવામાં આવ્યું છે। આ પ્રોડક્ટ વડોદરાના યુવાને તેને રક્ષક નામ આપ્યું છે। ત્યારે આ પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન આજે વડોદરા શહેરના પોલીસ ભવન ખાતે મૂકવામાં આવ્યું હતું। ડેમોન્સ્ટ્રેશનમાં વડોદરાના પોલીસ કમિશનર, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ડેમોન્સ્ટ્રેશન જોયું અને વડોદરાના યુવાનને અભિનંદન આપ્યા હતા। આ પ્રોડક્ટની આશરે કિંમત 3 લાખ જેટલી થાય છે। આ પ્રોડક્ટમાં ફાસ્ટ એન્ડ કિટ સાથે હાર્ટ એટેકથી બચવા માટે પણ કિટ મૂકવામાં આવી છે। આ પ્રોડક્ટમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ફિટ કરવામાં આવી હતી, સાથે જ સીસીટીવીથી પણ મશીન સજ્જ છે। વધુમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે અને સ્ટાર્ટઅપ દ્વારા વડોદરાની જ બનાવેલી પ્રોડક્ટ અને વડોદરાનો જ દીકરો દેવ દોશી એણે પોતે સુંદર મજાનું એક સેવા સેતુ મોડ્યુલ ઊભું કર્યું છે। અંદર કોઈપણ વ્યક્તિને એક્સિડન્ટ થયો હોય કે કોઈપણ વ્યક્તિને ક્યાંક પોલીસની જરૂર છે, કોઈ વ્યક્તિને ડૉક્ટરની જરૂર છે, તો કોઈને ફાયરની જરૂર છે, તો આમાં એનો સંપર્ક કરીને 101, 108, 100 નંબર પર એ બટન દબાવે એટલે જે જરૂરિયાત પડતી હોય એ જરૂરિયાત માટે તરત જ પોલીસની જરૂર હોય તો પોલીસ આવી જાય, ડૉક્ટરની જરૂર હોય તો 108 સીધી આવી જાય અને ફાયરની જરૂર હોય તો 100 નંબર પર ફોન કરો એટલે એ પણ 101 પર કરો તો ફાયર પણ આવી જાય। આ રીતની સુંદર મજાની વ્યવસ્થા એક જ જગ્યાએ એક જ મશીનમાં આ મૂકવામાં આવી છે। ક્યાંક એક્સિડન્ટ થયો હોય અને એને જરૂર પડે તો ત્યાંથી અંદર મશીનની અંદર એક ફાસ્ટેગ કીટ પણ મૂકવામાં આવી છે, એટલે એ કીટ દ્વારા તરત એને સારવાર પણ આપી શકાય। તો સુંદર મજાનું આ એક મોડ્યુલ તૈયાર કર્યું છે દેવને ખૂબ અભિનંદન આપું છું। પોતાની જ દ્વારા આ બનાવેલી આ પ્રોડક્ટ વડોદરા કોર્પોરેશન અને પોલીસ કમિશનરને તેઓ 3 અત્યારે એક ગિફ્ટ પેટે આપી રહ્યા છે અને આ એક પ્રોડક્ટ 3 લાખ રૂપિયાની એક થાય છે, પણ છતાંય વડોદરાની એની બનાવેલી આ પ્રોડક્ટ વડોદરાને પહેલાં સમર્પિતતાથી આપે અને એનું આજે ડેમોન્સ્ટ્રેશન અહીંયા કરવામાં આવ્યું છે। દેવને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું।